પાયાના આકારોની સમજૂતી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે વિવિધ પ્રકારના ખૂણાઓની સમજ મેળવીએ. આગળના પ્રકરણમાં હમણાં આપણે વાત કરી હતી ખૂણો કોને કહેવાય. રફ આકૃતિ દ્વારા સમજાવવું છું. આ એક ખૂણો મેં દોરેલો છે. આવી રીતે ઉદ્ભવ બિંદુમાંથી એક કિરણ આ બાજુ નીકળે છે, બીજું કિરણ આ બાજુ નીકળે છે. એ નામ આપું છું, અહીં બી નામ આપું છું અને અહીં સી નામ આપું છું. તો આ બંને કિરણ દ્વારા આ ખૂણો બને છે. બરાબર છે. ખૂણાને કેવી રીતે દર્શાવાય? ખૂણાનો સંકેત આવો છે. આને ઉદ્ભવ બિંદુ કહેવાય. ખૂણાનું માપ આપણે માપવું હોય તો કોણ માપકનો ઉપયોગ કરવાનો હોય. અને વધારે હું એટલું કહીશ કે આ ખૂણાને તમારે નામ કેવી રીતે આપવું. આ ખૂણાને તમે BAC આવું નામ આપી શકો, અથવા તો ખૂણો CAB આવું પણ કહી શકો. આગળના પ્રકરણમાં આપણે આ સમજ મેળવી હતી. વિવિધ ખૂણાઓની સમજૂતી જોઈએ. લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. કાટકોણ કોને કહેવાય? જે ખૂણાનું માપ 90 અંશનું હોય તેને કાટકોણ કહેવાય. 90 અંશ કરતાં નાનું માપ હોય તેવા ખૂણાને લઘુકોણ કહેવાય. અને 90 અંશ કરતાં મોટા માપનો ખૂણો હોય તો તેવા ખૂણાને ગુરુકોણ કહેવાય. સરળ કોણ. સરળ કોણ એટલે શું? સીધી લીટીવાળો જે ખૂણો બને તેને સરળ કોણ કહેવાય. આપણું જે કોણ માપક છે અર્ધગોળાકાર આકારનું છે ને, તો એ કોણ માપકનો ખૂણો છે એ 180 અંશનો હોય. 0થી શરૂ કરી 180 અંશ સુધીનું માપ આપણે ખૂણાનું શોધી શકીએ કોણ માપક દ્વારા. બરાબર છે. તો સરળ કોણ એટલે આપણે કોણ માપકને યાદ રાખીશું. આ ખૂણો છે 180 અંશનો હોય. આવી રીતે કોણ માપક હોય. બરાબર છે. અને સાથે સાથે પરિભ્રમણની વાત કરીએ તો અડધા આંટાનું પરિભ્રમણ આપણે કહી શકીએ. પ્રતિબિંબ કોણ કોને કહેવાય? જે ખૂણો બને છે એની આ બાજુનો જે ખૂણો છે તેને પ્રતિબિંબ કોણ કહેવાય. ખૂણો ક્યાં બને છે? અહીંયા. પણ આ ખૂણાને નહીં લેવાનું, એની સિવાયનો આ બાજુનો ભાગ આપણે લઈએ તો એ પ્રતિબિંબ કોણ કહેવાય. સંપૂર્ણ કોણ એટલે? સંપૂર્ણ કોણ એટલે આખું વર્તુળ પૂરું. 360 અંશનો ખૂણો એટલે વર્તુળ અને 360 અંશ એટલે સંપૂર્ણ કોણ. એક આખો આંટો પૂરો થઈ જાય. હવે આપણે વાત કરીએ ત્રિકોણની. ત્રિકોણ એટલે 3 ખૂણાવાળી આકૃતિ. 3 બાજુ અને 3 ખૂણાથી જે બંધ આકૃતિ બને તેને આપણે ત્રિકોણ કહીએ છીએ. હવે ત્રિકોણના પ્રકાર કેટલા છે એની ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં જોઈએ કાટકોણ ત્રિકોણ. નેવું અંશના માપવાળો જે આપણે ત્રિકોણ દોરીએ તો આવા ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહેવાય. લઘુકોણ ત્રિકોણ કોને કહેવાય? જે ત્રિકોણના ત્રણેય ખૂણા લઘુકોણ હોય, એટલે કે 90 કરતાં નાના હોય. જો 90 કરતાં નાના છે ત્રણેય ખૂણા, તો આવા ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહેવાય. હવે ગુરુકોણ ત્રિકોણની વાત કરીએ. ગુરુકોણ ત્રિકોણ 90 કરતાં મોટો ખૂણો બને અને હવે આપણે ત્રિકોણ દોરી નાખીએ તો આ ત્રિકોણ છે એ ગુરુકોણ ત્રિકોણ કહેવાશે. હજી આગળ જોઈએ સમબાજુ ત્રિકોણ. હવે બાજુઓના આધારે આપણે વાત કરીએ તો સમબાજુ ત્રિકોણ કોને કહેવાય? એવો ત્રિકોણ કે જેની 3 બાજુના માપ
સરખા હોય? ચાલો જોઈએ. આ 3 સેન્ટીમીટર છે, આ 3 સેન્ટીમીટર છે, આનું માપ પણ 3 સેન્ટીમીટર છે. 3 બાજુનું માપ સરખું છે તો તેને સમબાજુ ત્રિકોણ કહેવાય. હવે જોઈએ સમદ્વિબાજુ. આ 5 સેન્ટીમીટરનું માપ છે, આ પણ 5 સેન્ટીમીટરનું માપ છે અને આ 3 સેન્ટીમીટરનું માપ છે. તો આ બંને બાજુના માપ કેવા છે? સરખા. તો આવા ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. હવે જોઈએ વિષમ બાજુ. આ 3 સેમી હોય, આ 3.5 હોય અને આ 4.5 સેન્ટીમીટર હોય. ત્રણેય બાજુના માપ કેવા છે? અલગ અલગ. તો જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ અલગ અલગ હોય તો તેને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય. ખૂણાઓના પ્રકાર જોયા, ત્રિકોણના પ્રકાર જોયા. હવે જોઈએ ચતુષ્કોણના પ્રકાર. ચતુષ્કોણના 5 પ્રકાર છે. પહેલો પ્રકાર છે સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય અને સમાંતર પણ હોય તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. આ બાજુ અને આ બાજુ બંનેના માપ સરખા છે, આ બાજુ અને આ બાજુના માપ સરખા છે અને બંને એકબીજાને સમાંતર પણ છે, એટલે કે સરખું અંતર છે સામસામેની બાજુઓ વચ્ચેનું. તો આવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. હવે જોઈએ સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય? જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારેય બાજુઓના માપ એક જ સરખા હોય તેને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. સમ એટલે સરખું અને અહીં તમે જોઈ શકો છો આ ચતુષ્કોણ છે એના ચારેય બાજુના માપ છે એ કેવા છે? સરખા છે. પછી જોઈએ લંબચોરસ. આને તો તમે ઓળખો જ છો લંબચોરસને. એવો સમાંતર બાજુ ચતુષ્કોણ કે સામસામેની બાજુઓના માપ પણ સરખા હોય અને ચારે 4 ખૂણા કાટખૂણા હોય તો તેને આપણે લંબચોરસ કહીએ છીએ. એટલું યાદ રાખવાનું, લંબચોરસના વિકર્ણોના માપ સરખા હોય અને એકબીજાને દુભાગે છે. પછી જોઈએ ચોરસ. એવો સમાંતર બાજુ ચતુષ્કોણ કે તેની ચારેય બાજુઓના માપ સરખા હોય અને સાથે સાથે ચારે 4 ખૂણા છે એ કાટખૂણા પણ હોય તેને આપણે ચોરસ કહીએ છીએ. અને હવે જોઈએ સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ એટલે એવો ચતુષ્કોણ માત્ર એક જોડ બાજુઓ જ સમાંતર હોય. દાખલા તરીકે આ જે લીટી છે એને સમાંતર આ લીટી તમને દેખાય છે, બાકી આ અને આ એકબીજાને સમાંતર નથી. માત્ર એક જ સામસામેની લીટીઓ છે, બાજુઓની જોડ છે એ સરખા અંતરે હોવી જોઈએ તો તેને સમલંબ ચતુષ્કોણ કહેવાય. આપણે જેને કાનવાળો ચતુષ્કોણ કહીએ છીએ એ સમલંબ ચતુષ્કોણ. MCQ જોઈએ. પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કયો ખૂણો 90 અંશની સૌથી નજીક છે? આ ત્રણેય ખૂણાની વાત કરીએ તો આ બંને ખૂણા છે એ 90 કરતાં નાના છે, આ 90 કરતાં મોટો ખૂણો છે. તો ખૂણો C છે એ 90ની નજીક છે એવું આપણે કહી શકીએ. બીજો પ્રશ્ન જોઈએ. ચોપડીની 2 પાસેની બાજુઓ વચ્ચેનો આકાર અંગ્રેજી મૂળાક્ષર કોના જેવો છે? ચોપડીની પાસેની 2 બાજુઓ હોય, એલ જેવો આકાર દેખાય આપણને. ચાલો ને ચોપડી દોરીએ. આ ચોપડી દોરી. જો આવું પાઠ્યપુસ્તક હોય તો આપણને કેવો આકાર દેખાય? ગમે એ બાજુનો ખૂણો આપણે લઈએ તો આવો એલ આકાર આપણને દેખાશે.
ત્રીજો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? આકૃતિ આપણે જોઈએ તો આપેલી આકૃતિમાં 7 બાજુઓ છે. ગણીએ 1 2 3 4 5 અને 6 અને હજી અહીં દેખાય છે ભાઈ 7, એટલે આ વિધાન સાચું છે. સમાન બાજુઓવાળા આકારો અલગ અલગ હોઈ શકે એવું થોડું છે. ખૂણા બદલાવાથી આકાર બદલાતો નથી, એવું કોણે કીધું? ખૂણો બદલાય એટલે તરત આકાર તો બદલાઈ જવાનો છે, તેથી આ વિધાન ખોટું છે. એલ એ કાટકોણ દર્શાવે છે, 90 અંશનો ખૂણો બને છે, એટલે સાચું છે. તો કયું વિધાન ખોટું આવ્યું? સી, ખૂણા બદલાવાથી આકાર બદલતો નથી. ખૂણા બદલાવાથી આકાર બદલાતો નથી, આ વિધાન ખોટું છે. ચોથો પ્રશ્ન, નીચેના પૈકી કયો ખૂણો સૌથી નાનો છે? આ 180 છે, 90 કરતાં મોટો, 90 કરતાં મોટો. આ લઘુકોણ છે. ખૂણો એ છે એ સૌથી નાનો ખૂણો છે. પાંચમો પ્રશ્ન, નીચે આપેલ શબ્દના અક્ષરોમાં કાટકોણ કેટલા છે? ચાલો ભાઈ ગણીએ. આમાં 4 5 6 7 8 9 10 11 12 અને આવડો આ 13. બી 13. ફરીથી ગણી જોઈએ. સાચું તો છે ને પાછું? જો 4 એ 4 ખૂણાનો 1 અને આ 5મો, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. સાચું જ છે. ચાલો 13. છઠ્ઠો પ્રશ્ન, અંશની ઘડિયાળમાં કાટકોણનો ત્રીજો ભાગ કેટલો થાય? આ તો આપણને ખબર છે, 30 અંશનો. કાટકોણનો ત્રીજો ભાગ. સારું, હાલો ઘડિયાળ દોરીને જ આપણે જોઈ લઈએ. આ ઘડિયાળ છે, એનો આ એક ભાગ આપણે દોર્યો, બરાબર છે. કાટકોણ ત્રિકોણ દોર્યો અને કાટકોણ ત્રિકોણના પાછા 3 ભાગ કરવાના. તો જો અહીંયા 12 હોય તો અહીંયા 3 હોય તો અહીંયા 1 અને 2 આપણે ઘડિયાળમાં લખીએ છીએ. અને આપણને ખબર છે કે આ જે 5 મિનિટનો કાંટાનો જે ભાગ છે એ 30 અંશ દર્શાવે છે. થઈ ગયું સરળ એકદમ. આગળ જોઈએ. 7મો પ્રશ્ન, 90 અંશના ખૂણાને શું કહેવાય? આ તો એકદમ સરળ છે, કાટકોણ. ખૂણા માપવાના સાધનને શું કહેવાય? પરિકર, વિભાજક, કોણ માપક કે ફૂટપટ્ટી? કોણ માપક. કોણ માપકથી જ આપણે ખૂણાનું માપ શોધીએ છીએ. 9મો પ્રશ્ન, જે આકૃતિની ચારે બાજુઓના માપ સરખા હોય તેને શું કહેવાય? ચારે બાજુના માપ સરખા હોય એટલે ચોરસ કહેવાય. 10મો પ્રશ્ન, ત્રિકોણ માટેનો સંકેત કયો છે? ત્રિકોણને કેવી રીતે દર્શાવાય? આવી રીતે, 3 ખૂણાવાળી આકૃતિની રીતે. 11મો પ્રશ્ન, જે ત્રિકોણને ત્રણેય બાજુ સરખી હોય તેને કયો ત્રિકોણ કહેવાય? ત્રણેય બાજુ સરખી હોય એટલે સમબાજુ. ત્રણેય બાજુ અલગ અલગ હોય તો વિષમ બાજુ. 2 બાજુ સરખી હોય તો સમદ્વિબાજુ. આપણને ત્રણેય બાજુ સરખી કહી છે, તેથી તે ત્રિકોણ સમબાજુ કહેવાશે. 12મો પ્રશ્ન, ત્રિકોણના કુલ કેટલા અંગો છે? હમણાં આપણે જોયું હતું, ત્રિકોણ એટલે શું? 3 બાજુઓ અને 3 ખૂણાઓ. આના દ્વારા જે બંધ આકૃતિ બને એને ત્રિકોણ કહેવાય. તો બાજુ 3 અને ખૂણા 3, 3 ને 3 કેટલા થયા અંગો? 6. તેથી વિકલ્પ આવશે સી. 13મો પ્રશ્ન, એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. જો માપ એ બરાબર 35 અંશ છે તો ત્રીજા ખૂણાનું માપ શું થાય? કાટકોણ ત્રિકોણ એટલે 90 અંશનું માપ. 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો 90, 35 અને જે ખૂણો આપણે શોધવાનો છે એ કયો છે? સી, બરાબર 180 અંશ.
90 અને 35 કેટલા થાય? ક્યાં દાખલો ગણીશ? 125 અંશ વત્તા સી બરાબર 180 અંશ. 180માંથી 125 આપણે બાદ કરીએ. 180 અંશ ઓછા 125, અહીંયા 10 લઈએ, અહીંયા 7 કરીએ, 5 વધશે અને આવશે 55 અંશ. તો જવાબ શું મળ્યો આપણને? 55 અંશ. ત્રિકોણના બે ખૂણાના માપ આપણને આપ્યા હોય તો ત્રીજા ખૂણાનું માપ શોધવા માટે ખાસ યાદ રાખવાનું, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. એટલે જે બે ખૂણા આપણને આપ્યા છે, માપ આપ્યું છે જેનું, એનો પહેલાં સરવાળો કરી નાખવાનો. સરવાળો કરીને 180માંથી બાદ કરો એટલે ત્રીજો ખૂણો તમને આપોઆપ મળી જશે. 14મો પ્રશ્ન. બપોરના 2 વાગે કલાક અને મિનિટ કાંટા વચ્ચે બનતો ખૂણો એટલે કે બનતા ખૂણાનું માપ જણાવો. 2 વગાડવાના છે. ચાલો જોઈએ. ક્યાં કરું? અહીંયા કરું. અહીંયા 12 અને અહીંયા 3, તો અહીંયા 1 અને 2 આવી રીતે હશે. બરાબર છે. તો કેવી રીતે જવાબ લખશું? આખો ખૂણો લઈએ, આખું ત્રિકોણ 3 સુધીનું, તો કેવું હોય? 90. બરાબર છે. અને આ 2 અંકો હોય ઘડિયાળમાં, જે 2 આંકડા હોય એની વચ્ચેનો ખૂણો કેટલા માપનો હોય? 30 અંશનો. હજી હમણાં આપણે ઉપર જોયું, તેથી 90માંથી આપણે 30 અંશને બાદ કરીએ તો કેટલા મળશે? 60 અંશ. 60 છે કે? હા. સી 60 અંશ. 15મો પ્રશ્ન. નીચેનામાંથી કયા મૂળાક્ષરમાં ખૂણો બને છે? આ તો એકદમ સરળ છે. ઓ, ક્યુ, યુ એકેમાં ખૂણો નથી બનતો, માત્ર ને માત્ર વીમાં ખૂણો બને છે. તેથી વિકલ્પ ડી એ સાચો વિકલ્પ છે. 16મો પ્રશ્ન. નીચેના પૈકી કેટલા વાગ્યા ઘડિયાળમાં કાટખૂણો રચાતો હશે? કેટલા વાગે એમ આવે. બરાબર. કાટખૂણો ક્યારે બને એ આપણે જોવાનું છે. 4 વાગે ત્યારે, 3 વાગે, 2 વાગે કે 1 વાગે? 3 વાગે ત્યારે. ઘડિયાળ હોય 3 વાગે ત્યારે અહીંયા 12નો આંકડો હોય, અહીંયા 3નો આંકડો હોય. જો કાટખૂણો બની ગયો તો 3 વાગે ત્યારે કાટખૂણો બને. 17મો પ્રશ્ન. નીચેના પૈકી કયા આકારમાં સૌથી વધુ કાટખૂણા રચાય છે? ચાલો જોઈએ. આમાં 2 બને છે, આમાંય 2 બને છે, આમાં 1 બને છે, ને એચમાં છે એ આપણને 1, 2, 3 ને 4 બને છે. બરાબર. જોઈએ. અહીંયા 2 કાટખૂણા બને છે, આમાં પણ 2 કાટખૂણા બને છે, આમાં 1 જ કાટખૂણો બને છે, અને આમાં 1, 2, 3 અને 4 બને છે. તો વિકલ્પ કયો આવશે? સી. 18મો પ્રશ્ન. એક કાટકોણ ત્રિકોણના એક ખૂણાનું માપ 40 અંશ છે, તો બાકી રહેલ ખૂણાનું માપ જણાવો. હમણાં જ આપણે વાત કરી હતી કે ત્રિકોણના 3 ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય. અહીં જે ત્રિકોણ આપ્યો છે એ કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણ એટલે એક ખૂણો 90 અંશનો અને બીજો ખૂણો 40 અંશનો. તો 90 વત્તા 40 કેટલા થશે? 130. ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. તો 180માંથી આપણે 130 બાદ કરીએ, 50 મળે. તો ત્રીજો ખૂણો હશે એ 50 અંશનો હશે. 19મો પ્રશ્ન. ચતુષ્કોણને પાસેની બાજુઓની કેટલી જોડ હોય છે? પાસેની બાજુઓની 4 જોડ બને. બરાબર છે. બધી બાજુનો વારો આવી જાય એવી રીતે 4 ખૂણાનો બાજુઓના વારા પ્રમાણે આપણે જોડ બનાવી શકીએ. ન સમજાણું હોય તો હું તમને સમજાવું. ચતુષ્કોણ એટલે 4 ખૂણાવાળી આકૃતિ. આપણને એવું કહ્યું છે
પાસ પાસેની બાજુઓની જોડ. તો આ ખૂણો લઈએ તો આ એક જોડ બની, પછી આ બીજી જોડ બની, આ ત્રીજી જોડ બની અને આ ચોથી જોડ બની. બની ગઈ. કેટલી જોડ બને છે? 4. 20મો પ્રશ્ન. આપેલ આકૃતિમાં કઈ આકૃતિ સમાંતર રેખાઓની છે? સમાંતર રેખાઓ એટલે શું? બંને રેખા વચ્ચે એક સરખું અંતર હોવું જોઈએ. તો એવી કઈ આકૃતિ છે? આકૃતિ એ. બંને રેખાઓની વચ્ચે એક જ સરખું અંતર છે. આમાં પહેલાં વધારે છે, પછી ઓછું અંતર થઈ જાય છે અને આ તો બંને એકબીજાને છેદે છે. છેદતી રેખા ક્યારેય સમાંતર હોય નહીં. તેથી વિકલ્પ આવશે એ. 21મો પ્રશ્ન. ઘડિયાળના 2 કાંટા વચ્ચે 2 વાગે કેટલાનો ખૂણો બને? 2 વાગવાના છે, બરાબર છે. હવે 3 વાગે ત્યારે કાટખૂણો હોય, તો 2 માટે લઘુકોણ હોય. આ ઘડિયાળ છે, અહીંયા 12 છે, અહીંયા 3, અહીંયા 1 અને 2. 90 કરતાં નાનો એટલે લઘુકોણ. 22મો પ્રશ્ન. અડધા આટામાં કેટલા કાટખૂણા હોય છે? અડધો આંટો ફરવાનો હોય તો કેટલા કાટખૂણા હોય? ચાલો જોઈએ. અડધો આંટો કોને કહેવાય? આ એક વર્તુળ છે. જુઓ, આ એક કાટખૂણો અને આ બીજો કાટખૂણો, ત્યારે અડધું વર્તુળ પૂરું થાય છે. તો અડધા આંટામાં કેટલા કાટખૂણા મળ્યા? આ 1 અને આ 2. તેથી વિકલ્પ આવશે સી. 23મો પ્રશ્ન. નીચેનામાંથી કયા આકારની વસ્તુને સરળતાથી ગબડાવી શકાય નહીં? દડો હોય એને આપણે ગબડાવી શકીએ, નળાકારને પણ આપણે ગબડાવી શકીએ, લંબગોળ હોય તો પણ ગબડાવી શકીએ, પણ ત્રિકોણને આપણે ગબડાવી શકીએ નહીં. તેથી વિકલ્પ આવશે એ, ત્રિકોણ. 24મો પ્રશ્ન. એક ઓરડાની બારી વધારેમાં વધારે કેટલા અંશ સુધી ખુલ્લી શકે છે? સરસ પ્રશ્ન કર્યો. બારી છે એ કેટલા અંશ સુધી ખુલ્લે? 180 અંશ સુધી. આખી ગોળ ગોળ તો ન ફરી જાય ને. આખું વર્તુળ ફરી જાય તો 360 અંશ, પણ બારી આપણે ખોલ બંધ કરીએ એટલે અડધા વર્તુળ જેટલું ફરે. અડધું વર્તુળ એટલે 180 અંશ. 25મો પ્રશ્ન. નીચેના કયા કિસ્સામાં 90 અંશનો ખૂણો રચાય છે? 3 વાગે, 12 વાગે, 3:25 કે 6 વાગે? 3 વાગે ત્યારે જ રચાય ને. લો, વાગી ગયા 3. 90 અંશનો ખૂણો બન્યો. 12 હોય ત્યારે તો 2 લીટા સીધા એકબીજાની ઉપર જ આવી જાય. 6 હોય તો સામાસામી 180 અંશનો ખૂણો બનાવે. 3:25 થઈ હોય તો કાટકોણ કરતાં થોડોક મોટો અને સરળ કોણ કરતાં થોડોક નાનો ખૂણો બને. એટલે 90 અંશનો ખૂણો ક્યારે રચાશે? 3 વાગશે ત્યારે. 26મો પ્રશ્ન જોઈએ. ત્રિકોણ ABCમાં રેખાખંડ AB બરાબર રેખાખંડ AC છે, તો ABC ત્રિકોણ એ કેવો ત્રિકોણ છે એ આપણે કહેવાનું છે. AB અને AC બંને સરખા છે. જોઈએ. AB અને C ત્રિકોણ AB અને AC સરખા છે. 2 બાજુઓ સરખી છે. 2 બાજુ સરખી હોય એટલે એને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. 27મો પ્રશ્ન. ત્રિકોણ XYZમાં રેખાખંડ XYની સામેનો ખૂણો કયો થાય? ચાલો જોઈએ ભાઈ. ત્રિકોણ દોરો. XYZ દોરી નાખ્યો. ચાલો, એમાં રેખાખંડ XY કયો છે? આ રેખાખંડ XY છે. એની સામેનો ખૂણો કયો મળે છે? જુઓ જોઈએ. Z વાળો ખૂણો આપણને મળે છે, બરાબર છે. તો Z વચ્ચે ક્યાં આવે છે? આમાં તો કંઈ Z વચ્ચે નથી, એટલે ખૂણો Z છે. વિકલ્પ સી એ આપણો સાચો જવાબ છે. આવા સહેલા પ્રશ્નો હોય ને ફટાફટ જાય, પણ આકૃતિ દોરવાની ભૂલ નહીં કરવાની. ભલે થોડીક વાર લાગે પણ ખોટો
માર્ક ન જતો રહે એનું ખાસ ધ્યાન રાખવાનું. અમુક પ્રશ્નો એકદમ સરળ હશે. 28મો પ્રશ્ન, કયા ચતુષ્કોણના બધા ખૂણા કાટખૂણા હોય? હજી હમણાં આપણે ચતુષ્કોણના પ્રકાર જોયા કે નહીં? બરાબર છે. તો કોના ખૂણા કાટખૂણા હતા? એક લંબચોરસના અને એક ચોરસના. તો આમાં આપણને લંબચોરસ આપેલું છે, તેથી વિકલ્પ બી છે એ સાચો છે. ચોરસ અને લંબચોરસ આ બંનેના 4 ખૂણા કાટખૂણા હોય. 29મો પ્રશ્ન, કાગળ એ એક શેની પ્રતિકૃતિ છે? રેખા, બિંદુ, સમતલ કે વક્ર? સમતલની. હમણાં મેં તમને સમતલની સમજૂતી આપી હતી ત્યારે જ મેં તમને કીધું હતું, અહીં હું કાગળ ઉપર લખી રહી છું તો કાગળ છે એ સમતલ છે, બોર્ડ છે એ સમતલ છે, આપણા રૂમમાં આપણે બેઠા હોઈએ તો 4 દિવાલ છે એ અલગ અલગ 4 સમતલ છે, આપણે જ્યાં લાદી ગોઠવીએ છીએ, ભોંયતળિયું છે જેની ઉપર આપણે ફ્લેશ ઉપર ચાલીએ છીએ તો એ પણ એક સમતલ છે. બરાબર છે. ચાલો જોઈએ 30મો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? જોઈએ. દરેક ચોરસ લંબચોરસ છે પણ દરેક લંબચોરસ ચોરસ નથી. સાચી વાત છે. દરેક ચોરસ છે એને લંબચોરસ કહી શકીએ કારણ કે લંબચોરસ એટલે સામસામેની બાજુઓના માપ સરખા હોય. પણ દરેક લંબચોરસને ચોરસ ન કહી શકીએ કારણ કે લંબચોરસની 4 બાજુના માપ સરખા હોય નહીં. તેથી આ વિધાન સાચું છે. બીજું વિધાન, દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે. સાચી વાત છે. 4 બાજુનું માપ ચોરસનું સરખું જ હોય. ત્રીજું વિધાન, દરેક સમબાજુ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ હોય છે. સમબાજુ ચતુષ્કોણ હોઈ શકે, પતંગાકાર કેમ ન હોય? આપણે પતંગ એની જ બનાવીએ છીએ. બરાબર. ચતુષ્કોણને ત્રાસો કરી નાખીએ એટલે અણી ઉપર આવી જાય, નીચે પૂંછડી મૂકી દઈએ, પતંગ તૈયાર થઈ ગયો. બરાબર. સમબાજુ ચતુષ્કોણ ચોરસ છે. ખોટી વાત છે. આ વાક્ય ખોટું છે. સમબાજુ એટલે 4 બાજુ સરખી હોય. આપણને એમ થાય ચોરસની 4 બાજુ સરખી હોય, પણ ખૂણો કાટખૂણો ન બનતો હોય તો અમારે થોડુંક આકૃતિ દોરવામાં ઓલું થયું, પણ 90 અંશનો ખૂણો જ ન બનતો હોય, નાના મોટા ખૂણા થતા હોય, બાજુઓ ભલે સરખી હોય. બરાબર છે. પણ 90 અંશનો ખૂણો જ ન બનતો હોય તો એ ચોરસ કહેવાય નહીં. એટલે સમબાજુ ચતુષ્કોણ છે એ ચોરસ છે. આ વાત ખોટી છે. તેથી ક્યુ વિધાન સાચું નથી? ડી વિધાન સાચું નથી. 31મો પ્રશ્ન, નીચેનામાંથી કયો નિયમિત બહુકોણ છે? સરસ પ્રશ્ન છે. બરાબર. નિયમિત બહુકોણ એટલે શું? બહુકોણ એટલે વધારે ખૂણાવાળી આકૃતિ, 2 કરતાં વધારે ખૂણાવાળી આકૃતિ. બરાબર છે. અને નિયમિત એટલે શું? 4 બાજુઓના માપ સરખા હોવા જોઈએ. બરાબર છે. અને હવે તમે જુઓ, આમાં 4 બાજુના માપ સરખા છે પણ ખૂણા છે એ સરખા નથી. આમાં ખૂણા સરખા છે, બાજુઓ સરખી નથી. આ પતંગ આકારમાં તો કાંઈ મેળ થતો નથી. તો આકૃતિ સી છે એ નિયમિત બહુકોણ કહેવાશે. 4 બાજુઓના માપ બી સરખા છે, 4 ખૂણાઓના માપ પણ સરખા છે. બરાબર છે. તેથી વિકલ્પ આવશે સી. 32મો પ્રશ્ન, અબક નામ છે ખાલી. સ્કૂલની બસ પ્રવાસમાં જઈ રહી છે. સ્કૂલનું નામ નથી લખ્યું, એની બદલે અબક, ABC, XYZ આવું પણ એ લોકો વાપરી શકે, માત્ર તમને અલગ અનુભવ કરાવવા માટે. તમે ડરી જાઓ ને એટલે. અબક સ્કૂલની બસ પ્રવાસમાં જઈ રહી છે. તે ઘડિયાળના કાંટાની ગતિની વિરુદ્ધ દિશામાં ઉત્તરથી પૂર્વમાં ફરે છે. તો આ દરમિયાન તેના દ્વારા કેટલા ખૂણા રચાય? પાઠ્યપુસ્તકમાં આવા ઘણા બધા પ્રશ્નો છે. ચાલો જોઈએ આપણે. આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ, 4 દિશાઓ આપણે લખી. હવે એમ કહે છે
ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ચાલે. ઘડિયાળનો કાંટો આમ ચાલે, આપણે આમ ચાલવાનું છે, એને વિરુદ્ધ દિશા કહેવાય. બરાબર છે. ઉત્તરથી પૂર્વમાં ફરે છે. ઉત્તરથી વિરુદ્ધ દિશામાં પૂર્વ બાજુ ફરે છે. તો કેટલા કાટખૂણા થયા? આપણે જોઈએ તો આ વર્તુળ છે એના 4 કાટખૂણા છે. અહીંયા ઉત્તરથી અહીંયા સુધી ચાલે છે. જુઓ તો કેટલા કાટખૂણા ફર્યા? 3. તેથી જવાબ આવશે ડી 3. દિશાની ખબર હોવી જોઈએ. કઈ દિશા ક્યાં આવી એ ન ખબર હોય તો આપણને આ જવાબ આવડે નહીં. 33મો પ્રશ્ન. આકૃતિમાં ઘડિયાળના 2 કાંટા વચ્ચે કેટલો ખૂણો બને છે? આ 2 કાંટા આપ્યા છે, 30, 30, 60 અને 30, 90. કેટલો ખૂણો બને છે? 90 અંશનો. 2 અંકો વચ્ચે 30 અંશનો ખૂણો હોય. 30 + 30 + 30 કેટલો થઈ ગયો? 90 અંશ. તેથી વિકલ્પ આવશે એ. 34મો પ્રશ્ન. ચતુષ્કોણનું તેના ગુણધર્મને આધારે વર્ગીકરણ કરી યોગ્ય જોડ જોડો. એક બાજુ ચતુષ્કોણના નામ આપ્યા છે અને બીજી બાજુ તેના ગુણધર્મો આપ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ ચતુષ્કોણના ગુણધર્મો તમારે ખાસ યાદ રાખવાના છે. મેં તમને આ વિડીયોની શરૂઆતમાં જ દરેક ચતુષ્કોણની સમજ આપેલી જ છે. પહેલો ચતુષ્કોણ છે સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ એટલે આપણે જોઈએ કાનવાળી આકૃતિ. બરાબર, માત્ર એક જ જોડ હોય એ સમાંતર હોય. તો સમાંતરની આરે એક જોડ એટલે એ. બીજો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું? 2 જોડ સરખી હોય. બરાબર, તો જ સમાંતર થાય ને, એક સરખું અંતર. તો બી. લંબચોરસ. લંબચોરસ એટલે 4 4 ખૂણા કાટખૂણા હોય અને અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને અહીંયા સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ એટલે તો ચોરસ થાય, સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે લંબચોરસ થાય. સી. આ બધું લાઈનમાં જ કેમ આવ્યું? અને ચોરસ. ચોરસ એટલે 4 કાટખૂણા ધરાવતો સમબાજુ ચતુષ્કોણ. 4 4 બાજુ સરખી હોય એટલે આ તો ABCD આખું આવી ગયું ભાઈ. A, B, C અને D આવું ક્યાં આવે છે? વિકલ્પ બીમાં. ઓકે, તેથી વિકલ્પ બી સાચો વિકલ્પ છે. 35મો પ્રશ્ન. રામજી કહે પ્રતિબિંબ ખૂણો કયા ખૂણા કરતાં મોટો હોય છે? અને લવજી જવાબ આપે છે ખાલી જગ્યા કરતાં મોટો હોય છે. જુઓ ભાઈ, પ્રતિબિંબ કોણ એટલે શું એ આપણને ખબર છે. દાખલા તરીકે અહીંયા હું એક ખૂણો દોરું છું, અહીંયા ખૂણો છે, પણ એની બહાર જે મળે એને પ્રતિબિંબ કોણ કહેવાય એ આપણને ખબર છે. બરાબર છે, તો કોના કરતાં મોટો હોય? લઘુ કોણ કરતાં મોટો, કાટકોણ કરતાં મોટો, ગુરુ કોણ કરતાં મોટો, સરળ કોણ કરતાં મોટો હોય. લાંબી લીટી હોય એના કરતાં તો મોટો થયો ને. સરળ કોણ એટલે સીધી લીટી, 180 કરતાં મોટો હોય. તેથી વિકલ્પ આવશે ડી, સરળ કોણ.